સુરત મનપા કચેરીમાં હેલ્પ ડેસ્કની શરૂઆત કરાઈ। મનપા કમિશનરની સીધી નજર આ હેલ્પ ડેસ્ક ઉપર રહેશે। લોકોને પોતાની ફરિયાદો અને કામો માટે ધક્કા ખાવા ન પડે તે માટે શરૂઆત કરાઈ। અલગ અલગ ચેનલો દ્વારા તાત્કાલિક લોકોની સમસ્યાનું નિરાકરણ થશે। લોકોનો સમય બચાવવા અને ઝડપી કામગીરી કરવા નિર્ણય લેવાયો। સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે। એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે। એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા બધું કામ જાહેરમાં આપી શકીએ છીએ, કોઈ ખાસ સિક્રેટ કામ નથી। RTAમાં પણ ઘણા માંગે છે અને અમે પણ પ્રોએક્ટિવલી માહિતી આપીએ છીએ। PRO મારફતે આપણે નિયમિત રીતે આપતા હોઈએ છીએ અને કંઈ પણ મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો આપણને માંગે તો અમે પણ સામેથી જેટલા માહિતી છે આપણી પાસે એ આપણે આપીએ છીએ। હા, એમાં ટાઈમ લિમિટ હશે। જે અમારું રૂટીનમાં દરેક કમ્પ્લેન્ટનું નિકાલ માટેનું L1, L2, L3 ઓટોમેટિક જે રાખેલું છે એ સિસ્ટમ એમાં પણ લાગુ થશે અને એમાં જે કમ્પ્લેન્ટ નવું નોંધવામાં આવશે એ તો SMCની કમ્પ્લેન્ટમાં પણ જશે। એની સાથે એ પણ આપણે એક સુવિધા રાખેલું છે કે કોઈ પણ નાગરિક આવે તો એ અન્ય સેવા મેળવતા હોય, દાખલા તરીકે પ્રોપર્ટી ટેક્સનું હશે અથવા લાઇબ્રેરીનું મેમ્બરશીપ હશે અને બીજા ત્રીજા સવલિયત SMC જોડે હશે, એ પણ માહિતી મને એમાં મળી શકશે। એટલે જે જવાબ આપીએ એ પૂરેપૂરું સમજીને વિચારીને આપી શકીશું। એ બરાબર નથી અથવા એનું નિરાકરણ આવ્યું નથી એટલે એ બધાનું ટાળવા માટે એટલીસ્ટ એક પ્રોસેસ સારું કરવા માટે આ એક વિચાર મૂક્યું છે અને અમારે ટીમે એના માટે ખાસ મહેનત કરી છે। હું તો ખાલી કીધું કે આપણે એક સિસ્ટમ સારું કરવું જોઈએ એટલે PA બ્રાન્ચમાંથી ખાસ એના માટે લીધું, કારણ કે વધારે જવાબદારી અને વિઝિટર્સની જે કામગીરી છે એ લોકો સંભાળે છે। એટલે કમિશનર અને વિભાગો અને ઝોન એ વચ્ચે એક કડી બનીને લોકોને જે જવાબ અને માહિતી આપવાનું છે એમાં આપણે અમારું જવાબદારી સિટીઝન્સ ચાર્ટર મુજબ પણ જવાબદારી છે, તો એને સ્વીકારીને આપણે સરસ રીતે કરવાનું આ એક પ્રયોજન છે।